નમસ્કાર. આજે આપણે ભારતના રાષ્ટ્રીય પ્રતીકોની વાત કરવાના છીએ. હવે આ ખાલી ચિહ્નો નથી હો, આ તો એ કહાણી છે જે એક દેશની ઓળખ, એના મૂલ્યો અને એના ગૌરવને બતાવે છે. જુઓ, આજે આપણી પાસે આ એકદમ સુંદર પોસ્ટર છે. આ જ આપણી ગાઈડ છે. એમાં ભારતના બધા પ્રતીકોને એવી રીતે બતાવ્યા છે કે જાણે કળા અને દેશભક્તિ એક થઈ ગયા હોય. તો ચાલો આ વિઝ્યુઅલ ગાઈડથી આપણે ભારતના ગૌરવને વધુ નજીકથી જાણીએ. સારું, આપણે આગળ વધીએ એ પહેલાં એક વાત સમજી લઈએ. આ જે પ્રતીકો છે ને, એ ફક્ત સરકારી કાગળો પરની મોહર નથી. ના, એ તો ભારતની સંસ્કૃતિ, એના સંઘર્ષ અને એની જીતની આખી કહાની છે. એમ સમજો કે આ એક એવી વિઝ્યુઅલ લેંગ્વેજ છે જે આપણને આપણા મૂળિયા સાથે જોડી રાખે છે. તો સૌથી પહેલાં ક્યાંથી શરૂ કરીએ? ચાલો કુદરતથી જ શરૂઆત કરીએ. ભારતના મોટાભાગના પ્રતીકો ક્યાંથી આવ્યા છે ખબર છે? એની ધરતીમાંથી, એના જંગલોમાંથી, એની નદીઓમાંથી. આ બતાવે છે કે ભારતનો આત્મા કુદરત સાથે કેટલો ઊંડાણથી જોડાયેલો છે. અને પહેલું જ છે ફળોનો રાજા, આપણી કેરી. અરે વાહ! એની મીઠાશ ખાલી જીભ પર નથી હોતી, પણ આપણા ઉનાળાની યાદોમાં વસેલી છે. કેરી એટલે સમૃદ્ધિ, ભારતની ફળદ્રુપ જમીન તરફથી મળેલી એક મીઠી ભેટ. હવે જુઓ કમળને, શું અદ્ભુત વાત છે ને! કાદવમાં ખીલે, છતાં એની સુંદરતા અને પવિત્રતા પર એક ડાઘ પણ ન લાગે. આ જ તો એની ખાસિયત છે. એટલે જ તો એ પવિત્રતા, જ્ઞાન અને આધ્યાત્મિકતાનું આટલું મોટું પ્રતીક છે. આગળ વધીએ તો આવે છે આપણું રાષ્ટ્રીય વૃક્ષ વડ. અરે, એની વિશાળ ડાળીઓ જુઓ, એનું સદીઓ જૂનું આયુષ્ય. એ દીર્ઘાયુષ્ય અને અમરત્વનું પ્રતીક છે. પેઢીઓ અને પેઢીઓથી એ છાંયડો અને આશરો આપતું આવ્યું છે. બરાબર ને? એ જ તો ભારતીય સંસ્કૃતિની સ્થિરતા બતાવે છે. અને હવે આવે છે રંગોનો રાજા, મોર. એના ચમકતા રંગો અને એનો કળા કરીને નાચવાનો અંદાજ, વાહ! એ સુંદરતા, ગૌરવ અને શાનનું જીવંત ઉદાહરણ છે. ભારતીય કલા અને સંસ્કૃતિમાં તો મોર વગર ચાલે જ નહીં. હવે જુઓ આ રોયલ બેંગાલ ટાઈગર. શું શાન છે એની! એની તાકાત, એની સ્ફૂર્તિ અને એની સુંદરતા બધું જ અદ્ભુત. એ શક્તિ, હિંમત અને દ્રઢતાનું પ્રતીક છે. સાચું કહું તો એ ભારતના જંગલોનું ગૌરવ છે. ગંગા એ ખાલી એક નદી નથી. એ તો કરોડો લોકો માટે જીવનધારા છે, આસ્થા છે. આપણે એને મા ગંગા કહીએ છીએ. એ જીવન, શુદ્ધતા અને આધ્યાત્મિકતાનું જીવંત વહેતું પ્રતીક છે. જાણે એણે આખી ભારતીય સભ્યતાને પોતાની આંખો સામે વિકસતી જોઈ હોય. સારું, તો આ તો થઈ પ્રકૃતિમાંથી મળેલા પ્રતીકોની વાત. હવે ચાલો ત્યાંથી આગળ વધીને રાષ્ટ્રની ઓળખના જે મુખ્ય સ્તંભ છે એના પર નજર કરીએ. આ એવા પ્રતીકો છે જે દેશના આદર્શો અને એની એકતાની જાહેરાત કરે છે. અને આ રહ્યું આપણું ગૌરવ, આપણો તિરંગો. એમાં જે કેસરી રંગ છે એ શૌર્ય અને બલિદાનનું પ્રતીક છે. સફેદ રંગ શાંતિ અને સચ્ચાઈનો સંદેશ આપે છે. અને લીલો રંગ છે વિકાસ અને વિશ્વાસનો. અને વચ્ચે જે અશોક ચક્ર છે એ આપણને યાદ અપાવે છે કે બસ હંમેશા આગળ વધતા રહો. આપણું રાષ્ટ્રીય ચિહ્ન જે આપણે બધે જોઈએ છીએ એ સારનાથના અશોક સ્તંભ પરથી લેવામાં આવ્યું છે. એમાં 4 સિંહ છે જે ચારે દિશામાં જોઈ રહ્યા છે. એ શું બતાવે છે? શક્તિ, હિંમત, આત્મવિશ્વાસ અને ગૌરવ. એક જ સમયે તાકાત અને શાંતિ બંનેનો સંદેશ. અને હા, એ ચિહ્નની બરાબર નીચે સોનેરી અક્ષરોમાં શું લખેલું છે? સત્યમેવ જયતે, જેનો અર્થ થાય છે હંમેશા સત્યનું જ વિજય થાય છે. આ ખાલી એક વાક્ય નથી, આ તો ભારતનો નૈતિક પાયો છે. એક એવી પ્રેરણા જે કહે છે કે ગમે તે થાય, સત્યનો સાથ ન છોડવો. તો આપણે કુદરતની સુંદરતા જોઈ અને દેશના મજબૂત સિદ્ધાંતો પણ જોયા. પણ સવાલ એ છે કે આ બધા અલગ અલગ પ્રતીકો ભેગા મળીને એક મજબૂત રાષ્ટ્રીય ઓળખ કેવી રીતે બનાવે છે? ચાલો એને સમજીએ. ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ. કેરી એટલે સમૃદ્ધિ, કમળ એટલે પવિત્રતા, વડ એટલે દીર્ઘાયુષ્ય, મોર એટલે સુંદરતા, વાઘ એટલે શક્તિ, ગંગા એટલે જીવન અને સિંહસ્તંભ એટલે સત્યમેવ જયતે, સત્યનો વિજય. જુઓ, દરેક પ્રતીક ભારતની એક અલગ જ ખૂબીને સામે લાવે છે. તો બસ કુદરતની સુંદરતાથી લઈને શાસનના મજબૂત સિદ્ધાંતો સુધી આ પ્રતીકો ખાલી ચિત્રો નથી, એનાથી ઘણું વધારે છે. આ તો ભારતની આખી કહાણી છે.
એના ભૂતકાળની, એના હાલના સમયની અને ભવિષ્ય માટેના સપનાઓની. અને છેલ્લે એક સવાલ સાથે આપણે અહીં અટકીએ. આજની આ ફાસ્ટ દુનિયામાં આ જૂના અને ગૌરવશાળી પ્રતીકોનો આપણા જીવનમાં શું મતલબ છે? એ આપણી ઓળખને આજે પણ કઈ રીતે ઘડે છે? આના પર વિચારવા જેવું છે, ખરું ને?